તો અમે જઈએ છીએ ખોરાસા વેંકટરમણ દેવના દર્શન કરવા અને તમે જોઈ શકો છો કે ફાટક છે બંધ, તો અમે રાહ જોઈને બેઠા છીએ. હવે ટ્રેન આવે તો હવે જઈએ. પછી ટ્રેન તો આવી ગઈ છે અને હવે ફાટક ખુલશે એટલે આપણે જઈશું ખોરાસા વેંકટરમણ. આ છે રાજકોટ વેરાવળ ટ્રેન. તો મિત્રો જોઈ શકો છો તમે કે આપણે આવી ગયા છીએ વેંકટેશ દેવસ્થાન, જે ખોરાસામાં આવેલું છે. મેંદરડાની બાજુમાં ખોરાસા ગામ છે, ત્યાં દેવસ્થાન છે તિરુપતિ ભગવાનનું. તો આપણે ત્યાં આવ્યા છીએ અને દર્શનનો લાભ લે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો પેસેન્જર ટ્રકના બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે હું આવી ગઈ છું ખોરાસા ગામ, જ્યાં વેંકટરમણ દેવનું મંદિર છે. તો આપણે આજે આવ્યા છીએ. ભારતમાં કહેવામાં આવે છે કે બે તિરુપતિ બાલાજીનું મંદિર છે, એક આ અને એક તિરુપતિ બાલાજી છે. તો આજે આપણે વેંકટરમણ દેવના દર્શન કરવા આવી ગયા છે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. અને અહીંયા તો સરસ મજાનો મેળો પણ છે, તો આજે આપણે મેળાનો પણ લાભ લેશું. તો ચાલો બધા આપણે જઈએ અને દર્શન કરીએ. જોઈ શકો છો કે રથયાત્રા આવી રહી છે. તો જોઈ શકો છો કે અહીંયા બધા યજમાનો આરતીનો લાભ લે છે. તો અમે આવ્યા છીએ, તો મને પણ આરતીનો લાભ મળી ગયો છે. તો આ ભગવાનની કૃપા કહેવાય કે હજી આપણે આવ્યા છીએ ને સરસ મજાનો આરતીનો પણ લાભ મળી ગયો. તો ચાલો હવે આપણે આગળ રથયાત્રામાં જોડાઈ જશું. જો આ મંદિરની અંદરની વ્યવસ્થા બધી સરસ મજાની, જો તડકો ન લાગે દર્શનાર્થીઓને એ માટે માંડવાની ને બધી વ્યવસ્થા કરેલી છે. ને હવે જો રથયાત્રા બહાર જાય છે ગામમાં, જો આ સરસ મજાનો રથ પણ તૈયાર કરવામાં આવેલ છે. અત્યારે યજ્ઞશાળાએ આપણે પહોંચવા આવ્યા છીએ અને હવન ચાલી રહ્યો છે. અમે રથયાત્રામાં ગયા હતા, પણ એ તો આખા ગામમાં ફરવાની હતી. તો ત્યાં સુધીમાં અમે આવી ગયા છીએ દર્શન કરવા. તમે આપણે મંદિરમાં આવી ગયા છીએ અને આ છે વેંકટરમણ દેવનું મંદિર. બારે યજ્ઞ ચાલુ છે એટલે વોઇસ કદાચ તમને ઓછો આવશે.
દર્શન કરી લીધા છે. હવે યજ્ઞશાળા છે ત્યાં પણ આપણે જઈશું ને યજ્ઞના પણ દર્શનનો લાભ લેશું. દેવસ્થાને આવી ગયા છીએ અને અહીંયા આપણે જે ગુરુદેવ બિરાજમાન છે એમના દર્શનનો પણ લાભ લીધો અને હવે એમની જોડે વાત કરશું કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને આનો ઇતિહાસ શું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સિદ્ધિર્ભક્તાદ્યઃ પારિષદ્યઃ પરશતમ વિઘ્नं વિઘ્નન્તિ સતतं વિશ્વક્ષેણં તમાશ્રયે नित्यमयकृतपदाम्बुजयोगमरोग्मय रामोहतस्तविकराणि विनायिनेने अस्मद्गुरोर्भगवतोऽस्मैकसिन्धो रामानुजस्य चरणो शरणं प्रपद्ये. मैं स्वामी स्वामिनारायण आचार्य गुरु श्री देवकृष्णाचार्य जी महाराज पीठाधीश्वर श्री वेंकटेश देवी स्थान वरासा तिरुपति तालुका वंतली बीना जूनागढ़. આ સ્થાન રામાનુજ સંપ્રદાયનું છે. તિરુપતિ પછી બીજો તિરુપતિનું મંદિર છે. તિરુપતિ એટલે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ. લગભગ 200 સાલ પહેલી આ મંદિરનું નિર્માણ થયેલું છે. વર્તમાન સ્વરૂપ 130-135 સાલ જૂનું છે. દિવ્ય દેશ બોલા જ્યાં વૈકુંઠનું નિર્માણ કરે ધરતી પર એનું દિવ્ય દેશ બોલાય. દિવ્ય દેશ એટલા વૈકુંઠ. ત્યાં નરસિંહ મહેતાને ભગવાન દર્શન આપ્યા હતા 400 સાલ પહેલા. આ સ્થાનનું મહત્વ એટલા વધારે છે ભગવાન ત્યાં પ્રગટ થયેલા છે. ભગવાનની વિવિધ રાચોપચારથી વૈદિક રીતે નારદ 500 રાત વિધિથી આગમથી પૂજન થાય છે. ત્યાં હજારો લાખો શિષ્ય ગુજરાતના છે. બીજે સ્ટેટના બહુ દર્શનાર્થી પધારે છે. અહીંયા જૂનાગઢ જિલ્લાનું તીર્થસ્થાન છે. ભગવાન સેવકાની મનોકામના પૂર્ણ કરે છે. અનેક પ્રકારની સુખ સમૃદ્ધિનો વધારો થાય છે. શ્રીનિવાસ સંસ્કૃત મહાવિદ્યાલય નામનું પાઠશાળા ચાલુ છે. સંસ્કૃત પાઠશાળા બરોબર. ત્યાં નિત્ય હવન યજ્ઞ થાય છે. જ્યાં સુધી યજ્ઞ ચાલુ થાય ત્યાં પછી દુષ્કાળ નહીં ગુજારશે. યજ્ઞનું મહત્વ છે. ભગવાનની કૃપા બધાનો થાય છે. લોકો પ્રસન્ન થઈને જવાય. હમણાં બ્રહ્મોત્સવ ચાલુ છે. 4 તારીખથી દિવસે રથયાત્રા છે. હજારો માણસ આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રના બરોબર. ભગવાન બહુ કૃપાળુ છે. તો મિત્રો અહીંયા પાઠશાળા પણ છે સંસ્કૃતની અને કોઈને એડમિશન લેવું હોય તો અહીંયા લઈ શકો છો. અને સરસ મજાનું યજ્ઞશાળા છે કે ત્યાં રોજ યજ્ઞ ચાલુ જ હોય છે. તો આ મંદિર આવીને અમને તો ખૂબ જ મજા આવી અને સરસ મજાના દર્શનનો પણ લાભ મળી ગયો. તો તમે લોકો પણ 4 તારીખે અહીંયા સરસ મજાનો મેળો ને બધું છે તો અચૂક ને અચૂક લાભ લેજો. અહીંયા સરસ રહેવા જમવાની બધી પણ વ્યવસ્થા તમને મળી રહેશે. તો ખૂબ સારું છે. જોઈ લો તમે આ કાર્યાલય છે. અહીંયાથી તમે રૂમ પણ મેળવી શકો છો. ને આ છે મંદિર જ્યાં આપણે દર્શન કરીએ એવા. અને હવે આપણે પાછા બહાર જઈશું. અને મંદિરની બહાર તમે જોઈ શકો છો અહીંયા ભોજનશાળા પણ છે. કારણ કે 5 દિવસ પછી અહીં ખૂબ મોટો પ્રોગ્રામ છે એટલે એના માટે અહીંયા બધી દર્શનાર્થીઓ આવે એ લોકો માટે ભોજનની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અત્યારે પણ ભોજનશાળા ચાલુ જ છે. તમે જોઈ શકો છો જેટલું પબ્લિક આવે એ બધું અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. અહીંયા આર્મીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કારણ કે પબ્લિક બહુ જાજુ થઈ જાય એ માટે. જો મેળાની બધી તૈયારીઓ ચાલી રહી છે કારણ કે 5 તારીખે અહીંયા ભવ્ય પ્રોગ્રામ છે અને રથયાત્રા બધું છે. તો અહીંયા અત્યારે મેળાની તૈયારીઓ પણ ચાલી રહી છે. જોઈ લો તમે. આ છે તિરુપતિ મંદિર ખોરાસા.
અને તિરુપતિ મંદિર પણ કહેવામાં આવે છે અને વેંકટેશ દેવસ્થાન પણ કહેવામાં આવે છે. તો જો તમે લોકો ખોરાસા તિરુપતિ બાલાજીના દર્શન કરતા હોય તો જુનાગઢથી 35 કિલોમીટર જેટલું થાય છે અને ખોખરડા ફાટકથી તમારે અંદર જવાનું રહેશે. ત્યાંથી લુવાસા ગામથી તમે આગળ જાઓ એટલે ખોરાસા ગામ આવી જાય છે અને ત્યાંથી તમે તિરુપતિ બાલાજીના દર્શન કરવા જઈ શકો છો. તો મિત્રો આ તો આજનો વ્લોગ અને વેંકટરમણ દેવ અને તિરુપતિ બાલાજીના દર્શન ખોરાસા. તો જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નેક્સ્ટ વ્લોગમાં મળ્યા. અને 5 તારીખે અહીંયા સરસ મજાની રથયાત્રા છે તો બધા અચૂક લાભ લેજો. જો તમે નજીકમાં રહેતા હોય તો અહીંયા તો ગામથી ને શહેરથી માણસો આવવાનું છે તો તમને પણ લાભ સરસ મજાનો મળી જશે. તો 5 તારીખે ખૂબ જ સરસ ભવ્ય શોભાયાત્રા ને બધું સરસ છે અહીંયા ખોરાસા ગીર. ખોરાસા ગામ છે ત્યાં તો બધા અચૂક ને અચૂક વધારજો બધા. તો ચાલો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળ્યા.